સમય સમયના વાજા વાગતા હોય, સમય હોય ને, સમય સમયના વાજા વાગે. પણ ચામુંડા કેવી બાપ કે એક દી ચોટીલાના પરગણાની માલિકા પંચાળની ધીંગી ધરતી, ચોટીલાના ડુંગરની માથે માં ભગવતી ચામુંડાનું રાજ હાલે અને ચોટીલા ગામની 24 ની માલિકા સોમલા બાપુ ખાચર દરબારનું રાજ હાલે છે. પણ એક દી પંચાળની ધીંગી ધરતીની માથે દુકાળે ભયડો લીધો છે. પુરુષે છોડી પ્રેમના જનેતાએ છોડ્યા બાળ, ગાયું મકોડા ભરખે એવો પડ્યો મયલકાળ. ચોટીલાની 24 ની રે સોમલા બાપુ ખાચરના દરબારગઢની ડેલીએ ભેગી થઈ અને તેથી દરબારે માં ભગવતી ચામુંડાના પ્રમુખ પાસક અને ચોટીલાની 24 ની રૈયતે એટલું કીધું કે દરબાર, દરબાર અમારા ઘરની માલમાં તો ટાઢાઓના રોટલાના બટકા ખાવા ખોરી જાડ નથી રહી, પણ અમારા હાથમાં જે અમે વાસણ લઈને આવ્યા છે ને, જાજુ ને ખાલી એક ટોયું અનાજ આપો ને તો અમારા નાના નાના ફૂલકા 3-3 દિવસથી ખાવું ખાવું કરે, એને અમે કઈક રાંધીને આપીએ. સાહેબ, રૈયતના દુખે દુખી, રૈયતના સુખે સુખી, આને દરબાર કહેવાય છે. સોમલા બાપુ ખાચરે મનમાં વિચાર કર્યો કે મારા રજવાડાની માલપા એક રાતી ઝાડનો કોઠાર ભર્યો છે. પેલા રાતી ઝાડ આવતા એક કોઠાર ભર્યો છે. એ કદાચ એકાદા ગામડાના માણસો ને થાય, પણ આ તો 24 ગામડાની રૈયત. આ પૂરું મારાથી ન પડે. પણ માં ચામુંડાના ભૂખરા ડુંગર સામે આમ નજર કરીને બે હાથ લંબાવીને એટલું કીધું કે એ માં માડી, દુનિયા મને એમ કહે છે કે હું 24 નો ધણી છું, પણ મેં કોઈ દી એવો રંજ નથી લાવ્યો કે હું 24 નો ધણી છું. મારી ચામુંડા, તે તો મને 24 ગામડાનો પટાદાર બનાવ્યો છે. આ 24 ગામડાનું પટાપણું મને તે હોયું છે. 24 ગામડાનું ધ્યાન હું રાખું છું. અને મારી આજે આ રૈયત ખાઉં ખાઉં કરે, મારી કદાચ કોઠાર ખોલીને દેવા બેસ તો એક ગામની રૈયતનું પૂરું પડશે. આ તો 24 ગામડાની રૈયત, મારાથી પૂરું નહીં પડે. અને સાહેબ, એ સોમલા બાપુ ખાચર માં ભગવતી ચામુંડાને પોકાર કરે, આહુડું પડ્યું નતું, પણ આંખોના ખૂણા ખાલી ભીના થયા ને છે. ખાલી આંખોના ખૂણા ભીના થયા અને ચોટીલાના ડુંગર માથે 2 મુખ વાળી મારી ભગવતી ચામુંડા પીળી પાંખની ભમરી બની ત્યાંથી ઉડી. ક્યાં જાય? એ કાઠી દરબાર સોમલા બાપુ ખાચર ડેલીએ 2 હાથમાં જગદંબા ચામુંડાની સામે ફેલાવીને ઉભા હતા. જમણા ખંભાની માથેમાં જગદંબા ચામુંડા ભમરીના રૂપે અહીં બેસી ગયા. અનુમાં ચામુંડાએ કીધું કે મારા કાઠી દરબાર, મારા સોમલા ખાચર, જેની માથે હું 20 ભુજાળી ચામુંડા હાથ રાખીને બેઠી હોય ને, એને રોવાનું ન હોય. તેથી કાઠી દરબાર સોમલા બાપુ ખાચરે કીધું મારી રોવું નહીં તો કરવું. કામણ દરબાર એક કોઠાર ઝાડનો ભર્યો છે ને, કે મારી માથે દરબાર તમને ભરો હું છે? મારી આજ મારી ચામુંડા એમ કે ચોટીલાના ચોકમાં માથું ઉતારી દે, અને ઉતારી ન દઉં ને તો મારી જગદંબા, મારી જનેતા ના ધાવણની માલિકા મારી ખોટ બેસી જાય. દરબાર માથે બાંધેલી પાઘડીના 3 આટા ડોકમાં નાખી, મારી ચામુંડાના 3 અગરબત્તી કરી, પેલા મારા ડુંગરા સામે ધૂપ દઈ અને કોઠારનું ઢાંકણું ખોલી અને બાજુમાં જય ચામુંડા કરીને અગરબત્તી રાખી દો અને 24 ગામડાની રૈયતની આમ લાઈન કરી દો. કોઈને દોઢ ટોયું ન દેતા, કોઈને હવા ટોયું, કોઈને વાલા દવલા ન કરતા, પણ જય ચામુંડા કરીને એક ટોયું ઝારી દેવા માંડો. એ આવી 24 નહીં પણ 48 ગામડાની રૈયત આવે જો કોઠારમાં ઝાર ખૂટવા દઉં તો તારી ચામુંડા.
પણ સાહેબ માની અગરબત્તી કરીને મેં કીધું માના ડુંગર સામે આમ ધૂપ દઈ ત્રણ આટા અને કોઠાનું ટાંકણું ખોલીને જય ચામુંડા કરીને અગરબત્તી રાખી દીધી છે. જે કામદાર હતા ફટાવાળા એને માણસોની લાઈન કરી જય ચામુંડા બોલતા જાય અને સોમલા બાપુ ખાજર એક એક ટોયું અનાજ બધાને દેતા જાય. સવારથી સાંજ સુધી અનાજ માણસોને વેચ્યું પણ જાર કોઠારની મારી પાછી ખૂટી નહીં છે. સાંજ પડી એટલે ઢાંકણું દઈ અને દરબાર પોતાના ઓરડાની માલમાં મા ભગવતી ચામુંડાનું ધ્યાન ધરીને બેઠા છે. અને આકાશમાંથી જેમ વીજળી ચોમાસાની ઋતુમાં આકાશમાંથી વીજળી આવે ને એમ ચોટીલાના ડુંગર ઉપરથી માતાજી ચામુંડા થડાક દઈ દરબારના ઓરડાની માલપા થઈ અને બે આંખો બંધ કરીને મા ભગવતી ચામુંડાનું તુઈ તાર લાગેલો. માએ જમણનો હાથ કેતા જમણી પૂજા કાઠી દરબારના મસ્તકની માથે નીકળી. એ આંખું ખુલી ગઈ આમ નજર કરે તેજ નો અંબાર મા ભગવતી ચામુંડા માના ચરણને પકડી લીધા. મારા બે હાથને ફેલાવું તો દેવતું દૂર નથી પણ હું માગું અને તું આપ એ વાત મને મંજૂર. હું તારી પાસે હું માગું દરબાર તમે માગો નહીં ને હું આપું તો જ હું માં કહેવાય. માગે તો દુનિયા આપે પણ દરબાર રાતના 1 વાગે તમારા ઓરડામાં આવીશું ને બાપ ઘોડીને પ્રાણ માંડો. મારી ક્યાં જાવ અત્યારે દુકાળ પડ્યો છે ને અહીંથી ઘોડી માથે પ્રાણ માંડો અને હાથમાં ભમરીઓ ભાલો લઈ અને અહીંથી ચોટીલાની માલિપાથી ઘોડીના પડખામાં પગની એડી મારો એટલે ઘોડી બગડદમ ઉપડે પણ ક્યાં જાય. આજનું સુરેન્દ્રનગર જંકશન રહ્યું ને સુરેન્દ્રનગરના જંકશનની માલિપા લઈને તમે ત્યાં આવ્યા જ આવો મળી સુરેન્દ્રનગર જંકશનની માલિપા જઈને કરવું હું કે દરબાર સાંભળો રાતના 4 વાગે ને અંગ્રેજ સરકારની રેલગાડી અંગ્રેજ સરકાર રેલગાડી લઈને ત્યાં નીકળવાના છે અને એક ડબ્બાની માલિપા રાણી સિક્કાના રૂપિયાની તેજોરીઓ ભરેલી એ ગાડી વિદેશની માલિપા જાય છે. તો મારી મારે ત્યાં થઈ અને મારે શું કરવાનું કે દરબાર એક ડબ્બાનો દરવાજો ખોલી અને રાણી સિક્કાના રૂપિયાની તેજોરી તમારે લૂંટવાની છે. હું ચામુંડા કહું છું સાહેબ એની ભક્તિ કેવડી છે. તેજી સોમલા બાપુ ખાતરે ચામુંડાને કીધું કે એમાં મારી પાસે તો ખાલી ભાલો છે અને અંગ્રેજ સરકારના માણસો હોય ને એના હાથમાં તો સામગ્રીઓ હોય. મારી બંદૂકના અવાજ થાય ને આ સોમલા ખાચરની સાતીરેની સાયની જેવી કરી નાખે ચામુંડા. અને તેથી મારી ચામુંડાએ કીધું દરબાર તમને એકલા નથી મેકલવાના તો ઘોડી માથે પ્રાણ માંડો ચોટીલાના સીમાડે જઈને ડુંગર સામે આમ ભાલો લાંબો કરો અને 3 વાર એ ચામુંડા બોલો અને ડુંગર ઉપરથી જો કાળીદેવ ચકલી બની અને સુરેન્દ્રનગર જંકશન સુધી જો તમારી હારે આવો તો હું ચામુંડા આટલું કોઈને માં અદ્રશ્ય બની ગયા. કાઠી દરબાર ઘોડાહાંડની મારી પાસે કાળા અંધાર પસેડાની ભેટ વાળી
ઘોડાહાણીમાં બાંધેલી પોતાની કેડી ઘોડીને બહાર કાઢી માથે દળી સામાન માંડી હાથમાં ભમરીઓ ભાલો લઈને ચોટીલાના આ સીમાડે જઈ અને ડુંગર સામે ભાલો લાંબો કરીને માને 3 વાર યાદ કર્યા અને રાતના 2 ના ટકોરે મારી ચામુંડા કાળી દેવ સંકલી બની અને સોમલા બાપુ ખાતરના ભાલાની માથે બેહી ગયા. પણ માલાની વેદના છે ને સાહેબ, ભાલાની માથે માં આમ આવી ગયા એટલે આમ નજર કરીને કીધું કે માં હવે મને બીજી કોઈ બીક નથી, પણ મારી એક તમને વાત કરું, અંગ્રેજ સરકારના માણસો પાસે સામગ્રી બંદૂકો હોય, 12 નંબરના જોટા હોય, અને ભાલાની માથે બેઠા બેઠા મારી ચામુંડાએ કીધું દરબાર સુરેન્દ્રનગર જંકશનની માલપા જઈને ઘોડીનું પેકડું સાંડીને હેઠે ઉતરી જાઓ અને ગાડી આવીને ગાડી બ્રેક કરે, દોડીને ઢીકો મારો અને લોખંડનું તાળું તૂટે અને અંગ્રેજ સરકારના માણસો તમારી સામે 12 નંબરના જોટા કે સામગ્રીઓ આમ ટાકે, એ ઘોડા દબાવે પણ એકય બંદૂકના મોઢામાંથી જો ગોળી નીકળવા દઉં તો તારી ચામુંડા જાતી હોય જેના આંગણે મુખ છલકાતું હોય એના એ જેવા લખે તો લેખ ચાલું લખજે તારી હાથે, એવા અમારા લેખ ચાલું લખજે તારી હાથે. અમે તો છોડી દીધું જીવન ચામુંડા